સેલ 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 જે પણ કપડાં જોઈતા હોય એ ખાલી 100 રૂપિયામાં 5 જોડી સેલ 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 શું કેવું છે મમ્મી પપ્પા? તારું મોઢું બતાઈ ને સેલ 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 ફ્રી સેલ 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 વરસાદ છે ધીમો ધીમો ચાલુ થયો છે. કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે. પીઝા ખાવા જુનાગઢ થી પીઝા 7 મહિનાની 8 તારીખે હા બર્થડે છે. હા અઠવાડિયું બધાને અઠવાડિયું છે બાકી. આવતા મંગળવારે રુદ્રનો બર્થડે એટલે 8 અમને કીધું શું સામગ્રી નાખે છે? રોટલી વેળી છે, એમાં ઘી લગાવ્યું, પછી આ મસાલો છે તે બનાવ્યો હતો ને મેગીનો ને બધો એ મસાલો નાખવાનો, ઉપરથી ચીઝ ખમણવાનું, પછી આવી રીતે એને ફોલ્ડ કરી લેવાનું, શું નામ તમારું? પછી એને વણી લેવાનું. એક કામ કરવાના છે, મને આ નંબર ઉપર ખાલી WhatsApp ચલો તો જમવામાં છે મસાલાવાળી ભાખરી, દાળ દૂધીનું શાક, અથાણું. શેનું છે અથાણું? મેથી ચણા મેથી ચણાનું અથાણું છે, ડુંગળી છે, છાશ છે ને પાપડ છે. રોટલી બે જ વઈ દે. રોટલી બે, શું છે? છાસ, બટાકાનું શાક છે, રોટલી છે ને છાશ. માલપુઆ છે, ગુલાબ જાંબુ છે, પછી આ ઓલી કઈ કહેવાય કલાકંદ. હા કલાકંદ છે. એટલે રુદ્રને તો આજ કઈ ખાવાનું નથી એટલે એને મળશે નહીં, બરોબર. અને આમાં રસમલાઈ ભરેલી છે એટલે રુદ્રને ખાવાનું છે ને. કઈ રસ? ચલો હું ને આવી જાય છે અમારી સાહી સવારી લઈને બહાર. જે સામાન ઘરેથી આવ્યો ને એ લેવા જઈએ છીએ અમે. તમે ત્યાં જઈને પાછા મળીએ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનને પણ દૂધ આપી દીધું છે. અમે પણ આજ તો વહેલી ચા પી લીધી હતી, પછી બ્લોગનો સ્ટાર્ટ કરું છું હું. અને અત્યારે વાગ્યા છે 10 વાગ્યા હું બ્લોગનો સ્ટાર્ટ કરું છું, કારણ કે ઉઠી તો ગયા હતા પણ નાહ્યા ધોયા ફ્રેશ થયા. અને જો અમારો બ્લોગ ચાલુ છે, જે લોકો ન જોતા હોય એ જોજો અને ફટાફટ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો સપોર્ટ હશે તો જ અમે લોકો આગળ આવશું. અને રુદ્રભાઈ હજી ઉઠ્યા જ છે. કેમ ગયો બાથરૂમમાં? રુદ્રભાઈ નાવા ગયા છે. અને હિરન શું કરે છે? જય શ્રી કૃષ્ણ હિરન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. શું કરો તમે? શું રસોઈ છે આજની? આજે છે દૂધી ચણા દાળનું સબ્જી, દાળ ભાત, રોટલી. ઓકે ઓકે ઓકે. મગ છે, કાલ મગ બનાવવાના છે, ફણગાવવા માટે પલાળી રાખ્યા રાતે છે. પલાળી પાણી કાઢી નાખજો. અત્યારે 2-3 પાણી ધોઈ કાઢજો એને. સવાર થાય તો રાતે મસ્ત દાળ પણ રાતે પલાળી દીધી છે. અને ભાતનું પાણી મૂકી દીધું હતું હિરને. હવે ભાત નાખશે એમાં, પલાળેલા છે એ. અને મારે કરવાની છે રોટલી સ્ટાર્ટ. તો ચલો હવે રુદ્રભાઈ આવે નાઈની પહેલા આપણે રોટલી સ્ટાર્ટ કરી દઈએ. એને ચીઝ પરાઠા કરી દઈએ એટલે એ નાસ્તો કરીને જાય સ્કૂલે. એના વગર તો એનો દિવસ ના ઉગે, કારણ કે દૂધને જ્યાં કાંઈ નથી પીતો, એટલે એને ચીઝ પરાઠા કે પરાઠાને એવું તો જોઈએ જ સવારમાં. એટલે હમણાં હું એને બનાવી દઉં તો ફટાફટ એ જમી લે, નાસ્તો કરીને પછી જાય સ્કૂલે. તો બોલો બીજું સાહેબ? બસ શાંતિ 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 શાંતિ. વરસાદ પાણી કેવા? વરસાદ હવે કાલનો તો કઈ છે નહીં. તડકો છે આજ તો. અને આપણું લેવા જવાનું હતું શું થયું? ખબર ન ગયા તમે? એ તેદીની જેમ ઉપર જવાનું. ઓ બાપા. બપોરે અહીંયા આવશે ને ગાડી લઈને યાર્ડ ના પાર્કિંગમાં, ત્યારે લેવા જવાનો ફોન આવ્યો. એ મેં કીધું તો યાર 8 વાગે મને તો ફાર પડી. આવ્યો ય નહીં પણ એનો ફોન ય ન આવ્યો. ના ના એમાં એવું થાય છે, એ પછી પેલા ઉમેશભાઈ છે ને એ હુઈ ગયા હોય અને ગાડી ઓલો કંડક્ટર અગાઉ હોય, એને પાછું ઈ મગજમાંથી નીકળી જાય ચાંગોદર સામાન ઉતારવા. સારું આપણે ઓછાગરો નહીં ને, સવાર વહેલું ઉઠવું નહીં, સવારે 4:30 વાગ્યામાં જવું ઉઠવું પડે આપણે. ના ના ત્યાંથી લઈ આવજો. તો સામાન એ વધારે હોય છે તો રિક્ષામાં નાખીને લઈ આવજો. કોકની રિક્ષા કરી લેજો નીચેથી. ઘઉં ને દાળ ને બધું છે. સારું ચલો તો બપોર એવું લાગશે તો આપણે બે જઈ આવશું રિક્ષા પર. હા બરાબર ને? સરસ. ચાલો તો જો આજ તો સરસ તડકો નીકળ્યો છે. કાલનું આવું જ વાતાવરણ છે. તડકો છે અને પવન, બહુ પવન છે અને તડકો છે. અને જો કાલે અમે ગોઠલીનો મુખવાસ કર્યો હતો ને, એ સુકવવા રાખ્યો. છેલ્લી ગોઠલીનો મુખવાસ હતો આપણે. આવા 2-3 વાર થયા મુખવાસ. આપણે 2-3 ડબ્બા ભરી લીધા મુખવાસ.
મને ગોટલીનો ઉપવાસ બહુ ભાવે. અને 2 દિવસ તડકે રાખીશ ને પછી એને ઘીમાં શેકી સંચળ નાખી અને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું આપણે એને, એટલે મજા આવે ખાવાની. તો ચલો ચલો તો હવે આપણે રોટલી માંડી દઈએ. રોટલી માંડી દઈએ. રોટલી માંડી પછી 5-6 પરાઠા કરી દઈએ એટલે એ નાસ્તો કરીને જાય સ્કૂલે અને પછી પાછા આપણે મળીએ 11 વાગે રુદ્રભાઈ જાય ત્યારે. તો અત્યારે હું જતો તો સ્કૂલે અને મમ્મીએ મને ચીઝ પડાવી, જોઈ શકો છો. એક બની ગયું છે, હજી આ બને છે. મમ્મી પૂછે તેમાં કઈ કઈ સામગ્રી લાગે. મમ્મી તમે શું સામગ્રી નાખે છે? રોટલી વેળી છે, એમાં ઘી લગાવ્યું, પછી આ મસાલો જે તે બનાવ્યો હતો ને મેગીનો બધો એ મસાલો નાખવાનો, ઉપરથી ચીઝ ખમણવાનું, પછી આવી રીતે એને ફોલ્ડ કરી લેવાનું, શું નામ તમારું? પછી એને વણી લેવાનું. એક કામ કરવાના છે, મને આ નંબર ઉપર ખાલી WhatsApp પર નાખી દો. હા, કંપનીનું નામ તમારું નામ ને STP કરી દો. હા ડિસ્કો આવી રીતનું મોટા પરોઠો બનાવી લેવાનો, એમાં નાખવાનો. ઓકે, પછી એને ઘી લગાવીને 2 સાઈડ શેકી લેવાનો. ફાઇનલી 11 વાગી ગયા છે. રુદ્રભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલ માટે, તો એ જાય છે સ્કૂલે. નાસ્તા બોક્સ વોટર બેગ આવી ગયું, હોમવર્ક કમ્પ્લીટ. ઓકે, જમી લીધું ને? પરાઠા 2 મસ્ત ખાઈ લીધા ચીઝવાળા. ઓકે ને, ચાલો. આ તો રુદ્રભાઈનું આઈ કાર્ડ પણ આવી ગયું, નહીં? બતાવી દે આપણા વ્યુઅર્સને. વાહ, જેમાં રુદ્રભાઈનું આઈ કાર્ડ પણ આજે આવી ગયું છે, એટલે હવે કમ્પ્લીટ યુનિફોર્મ થઈ ગયો એનો, નહીં? હવે જવા 7મા મહિનાની 8 તારીખે હા બર્થડે છે. હા, અઠવાડિયે અઠવાડિયું છે બાકી. આવતા મંગળવારે રુદ્રનો બર્થડે, એટલે 8 દિવસ જ બાકી છે, નહીં? સરસ, ચાલો તો રુદ્રભાઈ સ્કૂલે જઈ આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી તું 12 વર્ષનો થઈ જઈશ. 11 પૂરા થશે ને 12મું બેઠશે. જલ્દી જલ્દી મોટો થઈ ગયો તું. ચલો, હું ને આવી જાય છે અમારી ફોન સવારી લઈને બહાર. જે સામાન ઘરેથી આવ્યો ને એ લેવા જઈએ છીએ અમે ત્યાં જઈને પાછા મળીએ. ચલો, વરસાદ છે, ધીમો 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 ચાલુ થયો છે. કાળા ડીબાંગ વાદળા થઈ ગયા છે. હું આવી છું પીઝા ખાવા. પીઝા ખાવા જઈએ છીએ. મસ્ત વાતાવરણ. જૂનાગઢથી પીઝા મોકલાય એ લેવા જાય છે. જૂનાગઢથી ફળ પાછળ 3 પીઝા પોટલા મળી ગયા. 5 પીઝા મોકલાવ્યા છે. મસ્ત વાતાવરણ છે. જો આમ એટલું સરસ છે ને કે મજા આવે છે. હીરા ના પાડતા હતા કે તો મમ્મી દીકરી નથી આવું, એકલો લઈ આવીશ તો આવીશું, આપણે જાય મજા આવે. આમ તો ઘરમાં હોય, હું તો આ સિઝનમાં પલળી જ નથી. પહેલાં પલળી ઘરે આવતી રહી. એ પછી ફોન આવ્યો, અહીંયા હવા પુરાવી નથી હતી આપણે. સરસ, ચાલો તો પછી હિરેન કાંઠે પહોંચી. ચલો, આજ તો 3 વાગી ગયા છે, કારણ કે ઘરેથી સામાન આવ્યો તો એ લેવા ગયા હતા એટલે વાર લઈ ગઈ. આવીને એક બેના બર્થડે હતા, એને ફિશ કરી દીધું આપણે. અને જો ફાઇનલી જમવા બેસી ગયા છે. હું હિરેને જ છીએ અત્યારે. તો આયુષી સ્કૂલેથી આવી જમી ટ્યુશનમાં જતી, રુદ્રભાઈ સ્કૂલે બે છીએ જમવામાં. જમી લઈ. ચાલો જમવા. જમવામાં શું છે? ચલો, તો જમવામાં છે મસાલાવાળી ભાખરી, દાળ દૂધીનું શાક, અથાણું. શેનું છે અથાણું? મેથી ચણા. મેથી ચણાનું અથાણું છે, ડુંગળી છે, છાશ છે અને પાપડ છે. રોટલી 2 જ વધી. રોટલી 2 જ વહી. ત્યારે લોટ પતી ગયો તો ભાખરીનો લોટ બાંધેલો હતો, મેં રોટલી કરી નાખી, ભાખરી કરી નાખી. જો હિરેન પણ જમે છે, એને બહુ ભૂખ લાગી તો, અને મેં તે પરોઠો ટાઈમ થઈ ગયો, બધી થોડા લાંબા થાય ને. ચાલો તો જમી લઈએ, જમીને પછી મળીએ. 6:20 થઈ ગઈ છે. આજ તો મોડી ઉઠી હતી, રહીને ઊંઘ આવી તો ઊંઘી ગઈ હતી. હવે હાલ ઉઠી, વાસણ હંકેલા અને ચા મૂકી. રુદ્રભાઈ આ તો ચા નાસ્તો કર્યા વગરનો ટ્યુશનમાં વયો ગયો કે મને ભૂખ નથી ને હું જાઉં છું મમ્મી ટ્યુશનમાં. આવી કે તો એ ટ્યુશનમાં જતો રહ્યો. અને આયુષીબેન ટ્યુશનમાંથી આવીને ઊંઘી ગઈ, કારણ કે સવારે વહેલી ઉઠી હોય. અને હિરણને પણ મેં ઉઠાડ્યા કે ઉઠો હવે તમે
ચા પી લઈએ અને ટિફિનની તૈયારી કરીએ આપણે. તો બસ જો હવે એ ઉઠે એટલે ચા પી લઈએ, ચા પીને પછી ટિફિનની સાંજના ટિફિનની તૈયારી કરીએ આપણે. અને વાતાવરણ તમે જોઈ શકો છો. હવે તમને હું વાતાવરણ બતાવું છું કેવું હોય છે, કારણ કે અત્યારે ચોમાસું છે એટલે મસ્ત વાતાવરણ હોય, થોડુંક મજા આવે એમ. કંઈક બહાર નીકળીએ, બેસીએ ઠંડી હવામાં, તો ગમે અત્યારનું વાતાવરણ. આમે ચોમાસું તમારું ફેવરિટ. મને ચોમાસું બહુ ગમે, કારણ કે ત્રણે ત્રણ ઋતુનો તમને અહેસાસ થઈ જાય. શિયાળો, ઠંડી પણ લાગે, ગરમી પણ લાગે અને વરસાદ પણ આવે. એટલે ચોમાસું છે ને એ મારી ફેવરિટ ઋતુ છે. મને ચોમાસામાં મજા જ આવે, મને કામ કરવાની મજા આવે, અલગ અલગ રેસીપી બનાવવાની, ખાવાની મજા આવે. એટલે ચોમાસું તો ફેવરિટ. બાકી શિયાળો મને ના ગમે. શિયાળામાં ઠંડી જ લઈ રાખે, તમે બહાર કંઈ ન જાય તો એને શિયાળો ગમે, મને ચોમાસું ગમે. અને બસ ચલો હવે ચા પી લઈએ, ચા પીને પછી સાંજની રસોઈની તૈયારી કરીએ, પછી પાછા મળીએ 8:30. અત્યારે પ્રકાશ અંકલ આવ્યા છે બેસવા. એકલા નથી. સેજલ આંટી પણ છે. મમ્મી રોટલી કરે, આઈસી પણ રોટલી પેક કરે બોઈલમાં. અને આ લોકો આવી ગયા. જો પ્રકાશ અંકલ તો મારા બર્થડે ની નથી, ગામડે જવાના હે, એટલે અત્યારે ખબર પૂછવા આવ્યા બર્થડે માટે. બર્થડે વિશ કરવા. હા મતલબ ભાઈ. હા થેન્ક યુ. દીદી શાંત આજે સ્કૂલે નતો આવ્યો. કેમ? કાનમાં દુખાતું. પછી એવું થયું? છોકરીવાળા જોવા એવા હતા. ના એવું નતું. કેને? પછી હોસ્પિટલ લઈ ગયા હતા. શું થયું પછી? મેલ કાઢ્યો. ખરાઈ ગયું તો એ કાઢ્યું. હા. સેલ. જે પણ કપડા જોઈતા હોય એ ખાલી 100 રૂપિયામાં. 100 રૂપિયામાં 5 જોડી. સેલ. શું કેવું છે મમ્મી પપ્પા? તારું મોઢું બતાઈ ને. સેલ ફ્રીમાં. સેલ ફ્રીમાં જો. સેલ ફ્રીમાં. આ તો ભાઈ એટલે જાવ, કઈ નહીં જોઈતું આપણે. સેલે નહીં લગાવી, એમને એમ લઈ જાઓ. જો હાલો જમવા. હાલો બધા જમવા. જમવામાં શું છે? બટાકાનું શાક, સરકારી શાક. પછી શું છે? છાસ. બટાકાનું શાક છે, રોટલી છે ને છાસ. માલપુઆ છે, ગુલાબજાંબુ છે, પછી આ ઓલી કઈ કહેવાય કલાકંદ. હા કલાકંદ છે. એટલે રુદ્રને તો આજ કઈ ખાવાનું નથી એટલે એને મળશે નહીં, બરોબર. અને આમાં રસમલાઈ ભરેલી છે એટલે રુદ્રને ખાવાનું છે ને. કઈ રસમલાઈ નહીં બધા ખાઈ લઈએ. આ જો મારા બાએ મોકલાય મસાલિયું. એ મસાલે હાટું હોય તાર રમત હાટું નથી. જો ભાઈ અને આમ કર્યું. ખબર નહીં પડતી આને. હે ખબર નહીં પડતી તને? બરોબર હાવ. આજો તોડ નાખ્યું અડધું. મજાક કરું. એ જો માઉથી ઉડાડ નાખ્યું બિચારાઓને. આજે તો 12 વાગી ગયા બ્લોગ એન્ડ કરવામાં. કામ પતી ગયું 11 વાગે કામ પતાવીને નીચે ગયા, કચરો ફેંકવા ગયા હતા અને ઘરેથી જે સામાન આવ્યો તે બધા ડબ્બામાં ભર્યો, બધું સાફ સફાઈ કર્યું. એટલે થોડુંક લેટ થઈ ગયું અને બેઠા બધા ફોન જોતા હતા અને અડધા ટીવી જોતા હતા. અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.